જય શ્રી કૃષ્ણ. રાધે રાધે દર્શક મિત્રો. હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું ભારત ટાઈમ્સ ન્યૂઝના ભવિષ્યવાણી કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત થાય છે, સાથે સાથે તહેવારો અંગેની પણ ચર્ચા આપણે કરીએ છીએ. ઘણી વખત લાઈવ પ્રોગ્રામ પણ લઈએ છીએ. તો મિત્રો, તમે અમારી સાથે જોડાયેલા રહો. હું તમને આજે બતાવીશ આજનું રાશિફળ, સાથે સાથે આજનું પંચાંગ અને કયા નાનકડા ઉપાયો કરશો એ. તો ચાલો આપણે શરૂ કરીશું. પહેલા આજનું પંચાંગ, પરંતુ તે પહેલા આજે સોમવારનો દિવસ છે, એટલે ભગવાન શિવજીને વંદન કરીશું. ઓમ નમસ્તે રુદ્રમન્યવતો દેખવે, નમસ્તે બાહુભ્યામ મુદતે, નમો નમઃ. નમસ્તે જાત શિવતન ખુરાપાપકાસની તયાનસ્તન વાસ જાગદે. ભગવાનના ચરણોમાં વંદન કરી શરૂ કરી આપણે આજની પંચાંગ. મિત્રો, આજે વિક્રમ સંવત 2081 સત્સંવત 1945 અને 20/25/51 તારીખની વાત કરીએ તો 30મી ડિસેમ્બર 2025 સોમવારનો આજે દિવસ છે. ખાસ પોષ કૃષ્ણ પક્ષની આજે અમાવસ્યા તિથિ છે, જે રાત્રિના 3:38 રહેશે. ત્યારબાદ પ્રતિપદા તિથિનો પ્રારંભ થશે, એટલે એકમની શરૂઆત થશે. આજે ધ્રુવ યોગ રહેશે 20:31 સુધી, અને ત્યારબાદ વ્યાઘાત યોગની શરૂઆત થશે. અને આજનું નક્ષત્ર જે છે એ ખરેખર મૂળ નક્ષત્ર છે. 23:28 સુધી 23:58 સુધી મૂળ નક્ષત્ર છે, અને ત્યારબાદ પૂર્વાષાઢા નક્ષત્ર રહેશે. એનો અર્થ કે રાત જે 23:38 એટલે કે રાત્રિના 11:38 સુધી જે જાતકો જન્મશે તેનું નક્ષત્ર મૂળ હશે. મૂળ નક્ષત્રની ગ્રહ શાંતિ એટલે નક્ષત્ર શાંતિ કરાવવી જોઈએ, એનો એવો રિવાજ છે. એટલે તમારે પણ જે બાળક જન્મતા હોય એનું કરાવવું જરૂરી છે. ચતુષ્પાદ કર્ણ છે તમારું 16:15 સુધી, ત્યારબાદ કરકરણની શરૂઆત થશે. અને આજે તમારી રાશિ ધનુ રહેશે, એટલે કે ભ ઢ ફ ધ અક્ષર પર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મશે તેમનું, જે જાતકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે, તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તમારું જીવન સુખી રહે, સંપન્ન રહે, એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો દર્શક મિત્રો, સૌથી પહેલી વાત છે કે જે જાતકો આજે જન્મશે તેની મૂળ શાંતિ કરાવવી જરૂરી છે. એ નક્ષત્ર શાંતિ તમારે કરાવી લેવી. ખાસ કરીને તમારા માટે આજીવન સુધી, અને જે બાળકો અત્યારે જન્મી રહ્યા છે એમના વજન બરાબર ઘઉંનું દાન તમારે 5 વર્ષ સુધી આપવાનું રહેશે. એનાથી એનું આયુષ્ય, એની શરીર અને એના વિકાસ, વિદ્યા, ધન વગેરેમાં સારી એવી વૃદ્ધિ થશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલા આજનું રાશિફળ. મેષ રાશિથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને તમારા કામકાજની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે. ઉતાવળે કોઈ કામ કરવા જેવું લાગતું નથી. જો કદાચ તમે ખોટા કામમાં ફસાયેલા હો તો જરા એનાથી દૂર રહો. આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સારી દેખાય છે. માનસિક ઉચાટ, ટેન્શન જરૂર તમને દેખાઈ રહ્યું છે. સંતાનને લઈને જે ચિંતા તમારી હતી એ હજી બી યથાવત રહેશે. શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા દૂર રહેજો. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે. નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું. લગ્ન વગેરેની વાતો પૂરી થશે. કોર્ટ કચેરીમાં વિજય મળશે. શું કરશો તમે? તો આજે ઘરે તમારે ઘીનો દીવો કરવો અને ભગવાન શિવના મંદિરમાં જઈ જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ વૃષભ રાશિ. બ વ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે
તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે ખૂબ સુંદર અને સારી છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે. મિત્રો, વાહન ચલાવતા જરા આજે સાવધાની રાખજો. કદાચ વિદેશમાંથી કંઈક સારા લાભ તમને પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય જે તમારું ખરાબ હતું અથવા બગડેલું હતું એ સ્વાસ્થ્યમાં હવે સુધારો થશે એવો તમને અનુભવ થશે. પરંતુ આજે તમારા માતા પિતા વચ્ચે થોડા મતમતાંતર થઈ જાય એવી સંભાવના છે. આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરશો નહીં. પોતાના વ્યાપાર અથવા પોતાના કાર્યમાં વિશેષ ધ્યાન આપીને તમારે કામ કરવાનું રહેશે. આજે તમારે એક બીજું કામ કરવું પડશે કે શેર બજાર કે બજારોમાં જો કામ કરતા હો તો ખોટી સલાહની પાછળ દોડવાની બિલકુલ જરૂર નથી. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ હૌમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી કોઈ એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિનો જો ધ્યાન દેવામાં આવે તો આજે તમને આવકના સ્ત્રોત તો દેખાઈ રહ્યા છે, પરંતુ એ મળતા દેખાતા નથી. એટલે કે મૃગ જળ જેવી સ્થિતિ આજે થઈ શકે છે. બિઝનેસની અંદર હોય કે વ્યાપારની અંદર હોય કે તમારા કામકાજમાં હોય, લોકો તમને બતાવશે કે આ રહ્યું દૂરથી જોયેલો ચાંદ ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી. જ્યાં સુધી તમારા હાથમાં કોઈ કોન્ક્રીટ નિર્ણય અથવા કોન્ક્રીટ ઓર્ડર ન આવે ત્યાં સુધી એના ઉપર ભરોસો રાખી અને તમારે કોઈને દાન દક્ષિણાની પાછળ પડવાની જરૂર નથી. કોર્ટ કચેરીમાં મિત્રો સફળતા મળશે. સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે. પતિ પત્નીનો સાથ સહકાર મળશે. યાત્રા વિદેશની થઈ શકે છે. જો અરજી વગેરે કરી હશે તો એ પણ તમને સફળતા અપાવશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો. ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ જશે. દર્શક મિત્રો, ચાલો હવે જોઈએ આપણે કર્ક રાશિ. દહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે જોવા જઈએ તો આમ સ્વાસ્થ્યની બાબતમાં સારી છે. સ્વાસ્થ્યમાં સુધાર થતો હોય એવું લાગે છે. આર્થિક રીતે થોડી તકલીફ હતી, એમાં સુધારો થશે. આર્થિક તમારો સુધારો દેખાય છે. શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા દૂર રહેજો. વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય દેખાય છે. તમે અભ્યાસ માટે બહાર પણ જઈ શકો છો. એટલે વિદેશ યાત્રા વગેરેમાં સફળતા મળે એવા સંકેતો પણ દેખાય છે. નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે મિત્રો. અને ખાસ કરીને પતિ પત્નીનો સાથ સહકાર થોડો સારો રહેશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો. ઘીનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા સ્વાસ્થ્યની શરૂઆત તો સારી છે, પરંતુ બપોર પછી તમારું સ્વાસ્થ્ય બગડે એવી સ્થિતિ છે. તમારા ડાબા પગની અંદર થોડી તકલીફ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. ખાસ કરીને પ્રેમ સંબંધોમાં થોડા વાદ વિવાદ વધી શકે છે. માટે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. આર્થિક રીતે જોઈએ તો ખોટા ઇન્વેસ્ટમેન્ટ ન થઈ જાય એની કાળજી તમારે લેવી પડશે. યાત્રા પ્રવાસનો યોગ જરૂર બને છે. નાની મોટી વ્યાપારી યાત્રાઓ તમને ફાયદો કરાવશે. આંધળો વિશ્વાસ મિત્રો કોઈના ઉપર કરવો નહીં. ખોટા કામથી દૂર રહેવું. શું કરશો તમે? તો આજે તમારે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરી અને ખાસ કરીને ભગવાન સૂર્યને જળાભિષેક અથવા તો જળ ચઢાવી અર્ઘ્ય આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિ. પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ તમારા કામકાજમાં સફળતા મળતી હોય એવું લાગે છે. કોઈ નાણાકીય લેવડ દેવડ હોય તેમાં રાહત મળશે. નવા માણસોની સાથેની મુલાકાતમાં ફાયદો થશે. વ્યાપારી હો તો થોડું સાવધાન તમારે રહેવું પડશે. નોકરી માટે પ્રમોશન વગેરે મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે. શેર બજાર કે બજારોથી જરા અળગા રહેવાનું એટલે દૂર રહેવાની કોશિશ કરજો, નહીં તો નુકસાનનો સામનો કરવો પડશે. શું કરશો તમે? તો ઓમ હૌમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરો અને ગાયને ઘાસ ખવડાવી
દિવસની શરૂઆત કરો, સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિનો વિચાર કરીએ તો તમારા માટે ગ્રહો અનુકૂળ અને સારા દેખાય છે. નવા કામમાં તમને સફળતા પણ મળશે. તમે નવું કામ કંઈક વિચારી રહ્યા છો અને કરવા માટે પ્રયત્ન પણ કરી રહ્યા છો, પરંતુ કોઈના ઉપર આંધળો વિશ્વાસ ના કરશો, કારણ કે જે કામ તમે કરવા જઈ રહ્યા છો જો ઇલીગલ કામ હશે તો તમે હેરાન થવાના નિશ્ચિત છે. એટલે ઇલીગલ કામથી દૂર રહેવું, કોર્ટ કચેરીમાં તમારે સાવધાન રહેવું. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. પ્રેમ સંબંધોમાં તમને સારી સફળતા મળશે. સંતાનને લઈને જે ચિંતા ચાલતી હતી એમાં પણ તમને રાહત મળશે. આજના દિવસે શું કરવું? તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ. ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહ ગોચર પ્રમાણે જો વિચાર કરીએ તો કામકાજમાં તમને સારી સફળતા મળી રહી છે. ધંધો પણ તમારો સારો ચાલી રહ્યો છે. શત્રુ વર્ગ પર તમે હાવી થતા હોય એવું તમને લાગે છે. ખરેખર એનો દુરુપયોગ પણ તમે કરી રહ્યા છો, એટલે એનાથી જરા સાવધાન રહેવાની જરૂર છે. ખોટા માણસો આજે ભટકાઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતની તકલીફ તમને થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે મતમતાંતર રહેશે. સંતાનના કેરિયર વગેરેને લઈને તમે ચિંતામાં અવશ્ય હશો. શું કરશો? તો પૈસાની લેવડ દેવડ કરવાથી દૂર રહેવું અને આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે ધનુ રાશિ. ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. નવા વ્યક્તિઓની મુલાકાત તમારા માટે ફાયદાકારક છે. આજે તમારા બિઝનેસ વ્યાપારમાં કંઈક નવી સફળતા અથવા નવી દિશા તમને પ્રાપ્ત થશે. જેના પર તમે વિશ્વાસ કરો છો, બહુ વધારે પડતો વિશ્વાસ કરવાની જરૂર નથી. ખોટી જગ્યાએ તમે જો કામ કરતા હો તો એનાથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે. નાણાકીય લેવડ દેવડથી સાવધાન રહેવું, શેર બજાર વગેરેથી દૂર રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો. ચણાની દાળ, ગોળ અને હળદર પાવડરનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મકર રાશિ. ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે. તમારા સ્વાસ્થ્ય બાબતમાં ચિંતાનો વિષય બનેલો છે. સ્વાસ્થ્ય તમારું બહુ સારું હોય એવું નથી લાગતું, માટે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બિલકુલ ના રહેશો. આર્થિક રીતે પણ સકડામણનો દિવસ ચાલે છે. આર્થિક થોડી તકલીફ થશે. જે આપણા ધારેલા કાર્યો છે પૂરા થતા હોય એવું લાગતું નથી. ખાસ કરીને આજે સંતાન અંગેની ચિંતા પણ થશે. સંતાનના કાર્યો અંગે પણ ચિંતા થશે. કદાચ એના લીધે તમને થોડું પ્રેશર વગેરેની શિકાયત પણ હોઈ શકે છે. ખાસ પતિ પત્ની વચ્ચે મતમતાંતર થવાની સંભાવના પણ બની રહી છે. સાવધાન રહીને કામ કરો. શેર બજાર વગેરેમાં થોડો નફો થોડો નુકસાન એવું ચાલ્યા કરશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો, પીપળે જળ ચઢાવી અને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે. ઉતાવળે કામ કરવાની જરૂર લાગતી નથી. જમીન મકાનના પ્રશ્નો તમારા સોલ્યુશન આવે એવા સંકેતો છે. કોઈ વેચવાનું હોય તો વેચાણ પણ થઈ શકશે. સંતાન અંગેની પ્રાપ્તિ સારી દેખાય છે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળે એવા સંકેતો પણ મળેલ છે. શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો થોડું સાવધાન રહેવાનું. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતમાં તમને રાહત અવશ્ય મળશે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળે એવા સંકેતો છે. વિદ્યાર્થીઓએ સાચવીને અભ્યાસ જરૂર કરો. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરશો. ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી ભગવાન શિવને કાળા તલના લાડવા ચડાવી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ રહેશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ મીન રાશિ. અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ
તો કામકાજ તમારું સારું છે, ધંધાની અંદર પ્રગતિ સારી દેખાય છે, પરંતુ આવક કરતા જાવકનો વધારો દેખાઈ રહ્યો છે. સંતાન અંગેનું ટેન્શન તમને વધી રહ્યું છે. સ્વાસ્થ્ય બાબતે બેધ્યાન બિલકુલ નહીં રહેવું. માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જૂના કોઈ પ્રેમી અથવા જૂના મિત્રોની આજે મુલાકાત થશે અને કદાચ તમારે નવી દિશા તરફ જવાનો યોગ પણ તમારો બની રહ્યો છે. નાની મોટી યાત્રા જરૂર કરશો. શું કરશો તો શેર બજાર વગેરેથી દૂર રહેજો. આંધળો વિશ્વાસ કોઈના પર કરવો નહીં. અને ખાસ કરીને આજે તમારે ચણાની દાળ, ગોળ અને હળદર પાવડરનું દાન કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટિપ્સ અંગે. તો દર્શક મિત્રો, આજે આપણે ટિપ્સની વાત કરીશું તો ખાસ કરીને અમાવસ્યા તિથિ છે. હવે અમાવસ્યા તિથિ હોય એનો અર્થ છે કે આપણે શું એમાં સાચવવું. તો અમાવસ્યાનો આજે હું તમને એક એવો ઉપાય આપી રહ્યો છું કે જેનામાં ભી, કારણ કે સૂર્ય અને ચંદ્રમા જો તમારા જન્માક્ષરની અંદર એક સાથે બેઠા હોય તો સમજી લો કે એ અમાવસ્યા દોષ છે. ઘણી વખત લોકો એને પિતૃ સાથે પણ સરખાવી દે છે કે ભાઈ પિતૃ દોષ જેવો દોષ છે. અને ખરેખર જ્યારે અમાવસ્યા હોય, તમારી કુંડળીમાં અમાવસ્યા દોષ, તો શું થાય? તો તમારા જન્માક્ષરમાં જો અમાવસ્યા દોષ હશે તો મિત્રો એટલું યાદ રાખો કે તમારા કાર્યો બગડશે. જેટલું કામ તમે ધારશો એ પૂરું નહીં થાય. લગ્નનું કામ હોય તો એમાં વિલંબ થાય, નોકરીનું કામ હોય એમાં વિલંબ થાય, આર્થિક રૂપની વાત હોય તો એમાંય વિલંબ થાય, કોઈ બિઝનેસ કે વ્યાપાર કરતા હો તો એમાંય ગડબડ થાય. તો સૌથી પહેલું તો આ અમાવસ્યા દોષનું પરિણામ છે. હવે એ અમાવસ્યા દોષ તમારા કયા ભાવમાં છે એનો અર્થ અલગ થાય. લગ્ન ઉપર હોય તો શારીરિક પીડા રહે, તમારા 7મા ભાવમાં હોય તો પતિ પત્નીની પીડા આવે, 5મા ભાવ તો સંતાનનો પ્રોબ્લેમ હોય, 10મા ભાવમાં હોય તો નોકરી કે કામકાજનો પ્રોબ્લેમ. પણ આપણે શું કરવું છે? ભાઈ અમાવસ્યા દોષ છે કુંડળીમાં, હવે કરવું શું? તો અમાવસ્યા દોષની એક શાંતિની પ્રક્રિયા છે, જે શાંતિ પ્રક્રિયા ખરેખર કરવી જોઈએ. સ્થાપન કરી મહામૃત્યુંજય મંત્ર વગેરે જાપ કરવા, એ બધી પ્રક્રિયાઓ છે. એ તો તમે કોઈ વખત પૂછી શકો છો, બતાવી દેવામાં આવશે. એની હવન આહુતિ વગેરે કરવી, રુદ્રાભિષેક, લઘુરુદ્ર વગેરે કરવું. અગર માની લો કે હું તમને એવો ઉપાય બતાવવા જઈ રહ્યો છું કે જે ઉપાયથી તમારું કામકાજ અમાવસ્યા હોવા છતાં પણ કેવી રીતે સારું થઈ શકે. તો દર્શક મિત્રો, એના માટે હું તમને ખાસ બતાવું છું કે દાખલા તરીકે આજના અમાવસ્યાના દિવસે એક નાનકડો ઉપાય તમારે કરવાનો છે. એમાં પાન જે આવે, પાન ખાવાનું પાન આવે છે, એના 7 બીડા તમારે બનાવીને લાવવાના. અને પતાસા બજારમાં મળે છે, એ બજારમાંથી પતાસા તમારે 9 લાવવાના. 7 જ પાનના બીડા, 7 પતાસા એ તમારે લઈને આવવાનું છે. સાથે સાથે થોડી મધ લાવવાની છે, શહદ જેને કહેવાય, એટલે કે હની. અને લવિંગ ને એલચી, એ વસ્તુઓ તમારે લઈને આવવાના. અને એક પેંડા સફેદ કલરના જ પેંડા લાવજો. આમ તો આજે અમાવસ્યા છે પણ આપણે સફેદનો ઉપયોગ કરવાનો. હવે આ વસ્તુ તમારી સાથે આવી ગઈ, તમારી પાસે આવી ગઈ, એટલે તમારે શું કરવાનું એ હું તમને બતાવું. રાત્રિના સમયે જ્યારે તમારે લગભગ 8-9 વાગી જાય પછી તમારે બેસી તમારા પૂજાના સ્થાનમાં દીવો અગરબત્તી કરી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, ઓમ પિતૃદેવતાભ્યો નમઃ મંત્રનો જાપ કરો, અને પછી તમારે ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરવાનો. અને ત્યાં તમારે આ બધી વસ્તુ ગોઠવી અને અબીર, ગુલાલ, કંકુ, થોડું સિંદૂર એના ઉપર પધરાવી દેવું. એ જે પાનના પાંદડા હોય તે કાગળ પર પાથરી એના ઉપર ફેરવી અને આ બધી વસ્તુઓ મૂકી દેવી. અને એના ઉપર સિંદૂર એટલે હનુમાનજી વાળો સિંદૂર, પેલો નહીં કે આપણે કુમકુમ લગાવીએ છીએ, એ સિંદૂર તમારે એના ઉપર ફેરવી દેવું, એટલે લગાવી દેવું ટૂંકમાં. અને એ છંટકાવ કરી ધૂપબત્તી અગરબત્તી ફેરવી દેવી. અને પછી તમારા આખા ઘરમાં ફેરવવી અને પોતાના માથા ઉપર 7 વખત ફેરવી. અને એ આખો જે પેકેટ હોય એ લઈ જઈને કોઈ પણ 4 રસ્તે મૂકી આવવું.
પાછળ ફરીને જોવું નહીં. તમે પાછળ ફરીને જોયા વગર તમે ઘરે આવો, હાથ પગ ધોઈને તમારું કામ કરવા લાગો. આવી ક્રિયા 3 કે 5 અમાવસ્યા કરશો એટલે તમારી અંદર રહેલી તમામ પ્રકારની નેગેટિવિટી, તમારા વ્યાપારની નેગેટિવિટી, બિઝનેસ અને તમારા સંબંધોની નેગેટિવિટી દૂર થઈ જશે અને તમને રાહત પણ મળશે અને તમે અવશ્ય આગળ વધી શકો છો. તમે આ પ્રયોગ કરીને જુઓ અને જરૂર પડે મને કોલ કરીને સંપર્ક પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. મને આપશો રજા. મળે. જય માતા.